ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું. એસએસજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આયોજિત સ્પોર્ટ્સ વીકમાં યુનિવર્સિટી પેવેલિયન ખાતે આયોજિત રમતોમાં 250 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિયાળાની કડકડતી થીજવી નાખતી ઠંડીમાં શહેરીજનો પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે વિવિધ કસરતોનો સહારો લેતા હોય છે, જેના માટે વહેલી સવારે ઉઠી જોગિંગ, મોર્નિંગ વોક, લાફિંગ, સ્વિમિંગમાં ભાગ લઈ શરીરને તંદુરસ્ત રાખતા હોય છે. ત્યારે એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટના અભ્યાસમાં જોડાયેલા 500થી વધુ વિદ્યાર્થીઓ પોતે સ્વસ્થ રહેશે તો અન્યને સ્વસ્થ રાખી શકશેના સૂત્ર હેઠળ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ એમએસ યુનિવર્સિટી પેવેલિયન ખાતે સ્પોર્ટ્સ વીકની ઉજવણી કરવામાં આવી હતી, જેના આજે બીજા દિવસે ફિઝિયોથેરાપિસ્ટના સ્ટુડન્ટો, પ્રોફેસરો ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ અને કેરમ જેવી રમતોમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના મતે શિયાળાની ઋતુમાં શરીરને ફિટ રાખવા માટે રમતો થકી કસરતના માધ્યમથી શરીરને તંદુરસ્ત બનાવી શકાય છે. સ્પોર્ટ્સ વીકના અંતિમ દિવસે વિજેતા સ્ટુડન્ટોને ટ્રોફી, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવનાર છે. તમે ક્યાંથી આવો છો અહીંયા રમવા માટે? પેવેલિયન પર કઈ રીતની ગેમોનું આયોજન કરવાનું, ખાસ કરીને જ્યારે યંગના સિઝન ફૂડ એટમોસ્ફિયર માટે સારી હોય, એક્સરસાઇઝનું શું મહત્વ રહેલું છે? એકચ્યુઅલી આ વિન્ટર્સ ચાલે છે હમણાં, એટલે ફિઝિકલી આપણે સ્ટ્રોંગ રહેવું પડે છે. ને અમારી કોલેજનું મતલબ અમે ફિઝિયોથેરાપિસ્ટ છે. એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ વી હેવ ટુ બી સ્ટ્રોંગ. તો અમે અમારા કોલેજના સ્કેડ્યુલમાંથી અમારો ટાઈમ કાઢીએ છીએ અને એક વીકનું સ્પોર્ટ્સ વીક આયોજન કર્યો છે અને એમાં બધા જ કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ હોય છે અને એ ઓર્ગેનાઇઝ અમે લોકો જ કરીએ છીએ અને એમાં અમારા ટ્યુટર્સ ને અમારા પ્રોફેસર્સનું ગાઈડન્સ હોય છે ને એનાથી આટલા 4-5 દિવસ બધી ગેમ્સ ચાલશે અને બધાને એના લીધેથી કમ્યુનિકેશન સ્કિલ્સ બી વધે, બધી રીતે સ્કિલ્સ ડેવલપમેન્ટ બી થશે એના લીધે. એટલે આ બધું અમે દર વર્ષે આયોજન રાખીએ જ છે. કેટલા દિવસનું આયોજન? આ 5 દિવસનું આયોજન છે ને ફ્રાઈડે સુધી રહેશે. ક્લોઝિંગ સેરેમની કઈ રીતનું આયોજન કર્યું છે? ક્લોઝિંગ સેરેમની ફ્રાઈડે જ રહેશે અને અગર ટાઈમ રહેશે તો બિગ સેરેમની રાખવાના છે, જેના માટે જે આટલા દિવસોથી મહેનત કરી રહ્યા છે, જે જીતશે તેમના માટે મેડલ્સ અને ટ્રોફીઝનું આયોજન કર્યું છે. શું નામ આપનું? મહેક. અહીંયા પેવેલિયન ખાતે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે? કઈ ટુર્નામેન્ટો છે અને ક્યાંથી આપ આવો છો રમવા માટે? ઓકે, અમે સ્ટુડન્ટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ બરોડા એસએસજી હોસ્પિટલ ત્યાંથી આવ્યા છે અને દર વર્ષે અમારું સ્પોર્ટ્સ વીકનું આયોજન હોય છે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં, જેમાં અમે વિવિધ પ્રકારની બધી જે ગેમ્સ હોય છે, ઇવેન્ટ્સ હોય છે, એ બધી રાખેલી હોય છે, જેમાં બધા 200થી 250 લોકો જે સ્ટુડન્ટ છે અને સ્ટાફ છે બધા પાર્ટિસિપેટ કરે છે અને જોડે રમે છે. જેમાં અમે ક્રિકેટ રાખેલી છે, વોલીબોલ છે, બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે અને રનિંગ પણ છે. આ વખતે ટોટલ એવી 7 ગેમ અમે ઇવેન્ટ રાખી છે આ વખતે અને અમારા સ્ટાફ અને જે ઓર્ગેનાઇઝ છે બધાનો ફૂલ સપોર્ટ છે અને અમે ખૂબ બધા સાથે મળીને એન્જોય બી કરીએ છીએ આ ગેમ્સને. ગેમ પછી શું કરો છો તમે? છેલ્લા દિવસે, અંતિમ દિવસે, લાસ્ટ દિવસે અમે કંઈક એ રીતે બધું મેન્ટેન કરીએ છીએ કે લાસ્ટ દિવસમાં જે બધી ગેમ્સ હોય એનું જે ફાઇનલ હોય એટલે બધા લોકો સાથે મળીને જે ફાઇનલ હોય એ રમે અને પછી જે જીત્યા હોય એ લોકો વિનર્સને બધાને ટ્રોફી ને એવું પણ આપવામાં આવે છે લાસ્ટમાં. શું નામ? મારું નામ દર્શન ગોસ્વામી, ફાઇનલ સ્ટુડન્ટ. Subscribe now and press the bell icon. Never miss an update.